નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ ઋતુની અંદર જ્યારે ચણાનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ ચણાના પાકની અંદર કે છોડની અંદર મિત્રો આપણો જ્યારે છોડ જાંબુડિયા કલરનો થાય છે મિત્રો, ત્યારે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે મિત્રો. હકીકત ખેડૂત મિત્રો, આપણને આપણા જે ચણાના પાકની અંદર જે ચણાના છોડ મિત્રો જાંબુડિયા થાય છે એનું હકીકત મિત્રો આપણને સાચું નોલેજ હોતું નથી. અને મિત્રો આપણે આડેધડ ફૂગનાશક છે, જંતુનાશક છે, એવા કોઈ પણ સ્પ્રેનો આપણે છંટકાવ કરતા હોઈએ છીએ મિત્રો, અને અંતે આપણો ચણાનો છોડ જાંબુડિયો હોય છે મિત્રો, એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી મિત્રો, અને અંતે આપણા ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને આપણા ખર્ચામાં વધારો થતો હોય છે મિત્રો. સૌથી પહેલા તો હકીકત આ જે ચણાના છોડની અંદર જે જાંબુડિયો આવે છે મિત્રો, એ કોઈ પણ પ્રકારનો રોગ નથી મિત્રો, કે કોઈ પણ પ્રકારનો ફૂગનું એટક પણ નથી મિત્રો, અને કોઈ પણ જંતુઓનું પણ એટક નથી મિત્રો. હકીકત જે આપણા ચણાના છોડની અંદર જાંબુડિયો આવે છે મિત્રો, એ એક પ્રકારે વાતાવરણની અંદર મિત્રો ફેરફાર આવતો હોય છે, જેના થકી આપણો ચણાનો છોડ આપણી જમીનની અંદર જે પોષક તત્વો કે જે માઇક્રોન્યુટ્રન હોય છે મિત્રો, એ હકીકત લઈ શકતા નથી હોતા મિત્રો. એના દ્વારા મિત્રો આપણા ચણાના છોડની અંદર જાંબુડિયો આવવાનું સંભાવના વધી જાય છે મિત્રો. હવે મિત્રો જ્યારે આપણા ચણાના પાકની અંદર જાંબુડિયો આવે છે મિત્રો, ત્યારે મિત્રો આપણે ખાસ કરીને કોઈ પણ પ્રકારનો ફૂગનાશકનો છંટકાવ કરવાનો નથી મિત્રો પિયતમાં ફૂગનાશક આપવાનું મિત્રો. ખાસ કરીને જ્યારે આપણા ચણાના પાકની અંદર જાંબુડિયાનું એટક દેખાય મિત્રો, ત્યારે હકીકત અમુક એવા પોષક તત્વો એટલે કે મિત્રો ફોસ્ફરસની ઉણપ હોય છે મિત્રો, પોટાશની ઉણપ હોય છે મિત્રો, અને એની સાથે મિત્રો આપણા જે વાતાવરણની અંદર નોર્મલી જે ફેરફાર થતા હોય છે, એના થકી આપણા જમીનની અંદર જે ફોસ્ફરસ, પોટાશ કે માઇક્રોન્યુટ્રન જેવા કોઈ પણ પોષક તત્વો પડેલા હોય, એ આપણો છોડ ધીમી ગતિએ લેતો હોય છે. એના કારણે મિત્રો આપણા છોડની અંદર જાંબુડિયાનું પ્રમાણ વધતું જાય છે મિત્રો. અને હકીકત મિત્રો, જો આ જે જાંબુડિયાનું પ્રમાણ આપણા છોડની અંદર કે આપણા પાકની અંદર વધતું જતું હોય, તો એવા સમયે મિત્રો આપણે હકીકત એનું સાચું અને સચોટ નિયંત્રણ કરવું પણ જરૂરી બનતું હોય છે મિત્રો. જો મિત્રો આપણે યોગ્ય સમયે આ જે જાંબુડિયાનું નિયંત્રણ નહીં કરીએ મિત્રો, તો આપણા ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાય છે મિત્રો. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને જ્યારે આપણા ચણાના પાકની અંદર આપણે મિત્રો મૂલ્યાંકન કરતા હોઈએ, એવા સમયે જો આપણને અમુક જગ્યા પર છોડ જાંબુડિયા દેખાતા હોય, તો એવા સમયે મિત્રો આપણે ઉપરથી સ્પ્રેમાં મારી એવી ભલામણ છે કે 05234 જે વોટર સોલ્યુબલ આવે છે મિત્રો, એનો ઉપયોગ કરશું. અને એની સાથે મિત્રો સાગરિકા જે ઇફકો કંપનીનું આવે છે મિત્રો, એનો ઉપયોગ કરશું. અને એની સાથે મિત્રો મિક્સ માઇક્રોન્યુટ્રન જે આવે છે મિત્રો વોટર સોલ્યુબલ, આ ત્રણે પ્રોડક્ટનો આપણે મિત્રો ઉપયોગ કરશું, તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. એટલે કે મિત્રો આપણો જે કોઈ સ્પ્રે પંપ હોય 15 લીટરનો, એની અંદર મિત્રો 05234 જે વોટર સોલ્યુબલ આવે છે, એ પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખવાનું છે. એની સાથે સાગરિકા મિત્રો જે ઇફકો કંપનીની આવે છે, એ પ્રતિ પંપની અંદર 30 થી 35 mlનું માપ રાખવાનું છે મિત્રો. અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન 30 થી 35 ગ્રામનું માપ રાખી અને મિત્રો તમે જો છંટકાવ કરશો, તો આપણા ચણાના પાકની અંદર જે જાંબુડિયો આવી ચૂક્યો છે મિત્રો, એનું યોગ્ય મિત્રો નિયંત્રણ થશે. તો મિત્રો હકીકત જ્યારે આપણા ચણાના પાકની અંદર જાંબુડિયો આવ્યો હોય, તો હજી પણ મિત્રો વળીને કહું છું કે આ જાંબુડિયો કોઈ પણ પ્રકારનો રોગ કે કોઈ પણ પ્રકારનું જીવાતથી એટક નથી મિત્રો. તો હકીકત મિત્રો આપણા છોડની અંદર આવો સ્પ્રે કરશો, તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. 05234 ની અંદર 52% ફોસ્ફરસ છે મિત્રો, 34% પોટાશ છે મિત્રો. તો ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ થઈ જશે. મિક્સ માઇક્રોન્યુટ્રનની અંદર
ઝીંક, બોરોન જેવા મિક્સ માઇક્રોન્યુટ્રન આપણા પાકની અંદર સ્પ્રે થવાથી એની પણ પૂર્તિ થઈ જશે. અને સાગરિકા જે મિત્રો વપરાવા માગું છું તો એની અંદર સમુદ્રી શેવાળ અને મિત્રો અમુક પ્રકારના હોર્મોન્સ આવેલા હોય છે મિત્રો, કે જેના થકી આપણા જે કોઈ કુદરતી વાતાવરણની અંદર જે નાના નાના ફેરફાર થાય છે અને મિત્રો આપણો છોડ ક્લોરોફિલની પ્રક્રિયા કરી શકતો નથી મિત્રો, તો એ પ્રક્રિયાની અંદર વધારો થશે તો આપણા છોડની અંદર આવા જાંબુડિયાનું એટક ઓછું થતું જશે મિત્રો, અને આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો. હવે મિત્રો આ તમે સ્પ્રે કર્યા પછી જો મિત્રો તમે બીજી વાર 7 થી 8 દિવસ જો યોગ્ય જણાય તો બીજો પણ સ્પ્રે કરશો તો મિત્રો આપણા ચણાના પાકની અંદરથી જાંબુડિયાનું પૂરેપૂરું નિયંત્રણ આવી જશે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી યોગ્ય માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તુ.